જમીન દલાલને ધમકી આપી ખંડણી માંગવાના ગુનામાં માથાભારે ચિરાગ ભરવાડની વરાછા પોલીસે ધરપકડ કરી છે। 27 ગુનામાં સંડોવાયેલા ચિરાગ ભરવાડનું આજે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। સુરતની વરાછા પોલીસે 27 ગુનામાં સંડોવાયેલા ચિરાગ ભરવાડ ઉર્ફે મેરને ઝડપી પાડી રિકન્સ્ટ્રક્શન કર્યું છે। વરાછા પોલીસ ચોપડે નોંધાયેલા ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। જમીન વિવાદમાં સમાધાન કરી લેવા જમીન દલાલને ચિરાગ ભરવાડે ધમકી આપી હતી। ધમકી આપ્યા બાદ આટલેથી ચિરાગ ભરવાડ અટક્યો ન હતો અને જમીન દલાલને માર માર્યો હતો। 4 માર્ચના રોજ વરાછા ખાતે આરોપી અને તેના સાગરીતો આવી ચડ્યા હતા। ત્યારબાદ જમીન વિવાદના મામલે લાકડી વડે મારામારી કરી હતી અને નીચે પાડી દીધો હતો। જમીન દલાલ અશોક પાંચાણીની ફરિયાદને પગલે એલસીબી ઝોન 7ની ટીમે તાત્કાલિક જ કામગીરી કરી હતી અને આરોપીને ભાવનગરના પરસાડાથી ધરપકડ કરી લીધી હતી। આરોપી ચિરાગ વિરુદ્ધ ખંડણી, અપહરણ, હત્યાનો પ્રયાસ અને ગુજસીટોક સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે। હાલ વરાછા પોલીસે તેનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે તારીખ 4/3/26ના રોજ ફરિયાદી શ્રી અશોકભાઈ પાંચાણી નાઓએ પોતાના ઉપર ચિરાગ મેર નામના વ્યક્તિ અને એની સાથેના અન્ય 2 વ્યક્તિઓએ ભેગા મળી અને જૂની ફરિયાદ કરેલી એ બાબતે સમાધાન કરવા બાબતે ફરિયાદી પોતે પોતાના 2 વ્હીલર ઉપર જતા હતા। એ દરમિયાન આરોપી પોતે અન્ય સાગરીતો સાથે 4 વ્હીલ ઉપર આવી અને સમાધાન નહીં કરવા બાબતે ઝઘડો કરી અને ત્રણેય આરોપીઓએ ભેગા મળી અને ફરિયાદી ઉપર ધોકાથી જાન લેવા હુમલો કરેલો અને એમાં ફરિયાદીના હાથે, પગે તેમજ શરીરે એમ જુદા જુદા ભાગે ધોકાથી ઈજાઓ પહોંચાડી અને પ્રાણઘાતક હુમલો કરવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી। આ આરોપીને પકડી પાડવા વરાછા પોલીસે જુદી જુદી ટીમો બનાવી અને કામગીરી હાથ ધરેલી અને આરોપી ચિરાગ રેવાભાઈ મેર નાઓને પોલીસે પકડી પાડેલ છે અને આ ગુનાની તપાસ હાથ ધરેલ છે। મજકૂર આરોપી ચિરાગ વિરુદ્ધમાં સુરત શહેરમાં અડાજણ પોલીસ સ્ટેશન, પાલ પોલીસ સ્ટેશન ખાતે મારામારીના ગુનાઓ નોંધાયેલ છે તેમજ ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે ફોર્જ ડોક્યુમેન્ટ બનાવવા અંગેનો ગુનો નોંધાયેલ છે। આ સિવાય જોઈએ તો આરોપીઓએ ભૂતકાળમાં લિંબાયત પોલીસ સ્ટેશનમાં તેમજ ગોળાદરા પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધમાં ગેરકાયદેસર મંડળી રચવા અંગેના ગુનાઓ નોંધાયેલ છે। એ રીતે આરોપી અગાઉ પાસા તેમજ તળીપારમાં પણ તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવેલ છે। કડોદરા પોલીસ સ્ટેશનમાં પણ તેના વિરુદ્ધમાં રાયોટિંગનો ગુનો નોંધાયેલ છે। હા, આ સદર ગુનાના કામે આરોપીની ધરપકડ કરવામાં આવેલ અને જેના અનુસંધાને ગુનાવાળી જગ્યાનું પંચનામું કરવા માટે આરોપીની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન પંચનામું વરાછા પોલીસ સ્ટેશનના આઈઓ દ્વારા કરવામાં આવેલ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।